माहिदे राखी जय नागर भाई माहिदे राखी जय नागर। રામદેવભાઈની પુણ્યતિથિ નિમિત્તે અમે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ। અમે કલાકારો જે આવ્યા છીએ એ શબ્દ અને સ્વરની અંજલિ આપવા માટે આવ્યા છીએ। હવે અહીંયા બે ગાડલા નાખી દો, બાકી ના હોય સ્ટેજ ઉપર ને બાકી આમ ક્યાંક બીજી જગ્યા મળે ત્યાં બેસજો બાપા। સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ। જગુભાઈ આજ મારે કેવું છે ભાઈના પ્રસંગે મારે બોલવું છે। સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ, જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે। રામદેવભાઈ અત્યારે હાજર નથી, પણ તમે જુઓ કે આ રીબડાના મહેપતસિંહ બાપુના પરિવારના દીકરા હોય કે દીકરીઓ હોય કે બાપુ હોય, એ પરિવારની ખાનદાની એનો વટ એનો વચન એ કેટલું જબરજસ્ત છે। કેટલી સંખ્યામાં તમે અહીંયા રામદેવભાઈની ગેરહાજરીમાં એને સાંભળવા માટે ભેળા થયા છો। એ સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ, એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે। વટ અને વચનની વાતો તો અમે બહુ સાંભળી છે, સ્ટેજ ઉપરથી મેં બહુ વાતો કરી છે। 2200 રાજપૂતોને હારે લઈને તેથી અરવલ્લીની ડુંગરીની ગાળીની મહેલ પર બેઠો તો એનું નામ મહારાણા પ્રતાપ। ધારી એક ટેક એક ઈસબીના નિમનોના અને જીમનોના મીઠ ચોલો જીવન ઉખેરોના હોતી મુગલાની क्षत्रिय पुत्री को मिटाऊना, चलो जंगल में फिरू सिर केश को उतारूना, અને સોહ પ્રતાપ ચોલો નામ है प्रताप मेरो, અને ઓવ નહીં શાંત ચોલો દિલ્હી ગઢજારોના। એક પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ મહારાણા પ્રતાપની સામે દુષ્ટ મંગળ ફૌજ હતી અને 2200 અશ્વારો સાથે રહેતો હતો, પણ એની સામે આંગળી ઊંચી નહોતી થઈ શકતી। સરવૈયા હોય, ચાલા હોય, રાણા હોય, ચુડાસમા હોય કે રાયજાદા હોય, કોકને ક્યાંક અપમાન નડ્યું હશે, કોકને ક્યાંક તકલીફ થઈ હશે, પણ રીબડાનું મહેપતસિંહ જાડેજાનું પાદર એવું છે કે ત્યાં કોઈના બાપની ત્રેવડ નથી કે આંગળી ઊંચી થઈ શકે। અમે બોલીએ છીએ તો ઘણા એમ કહે છે કે તમે જ્ઞાતિવાદી છો, તમે કટ્ટરવાદી છો। નહીં, પણ જે વટથી જીવે છે, વટને વચન કાજે ઓઢે કફન એવા નર બંકાઓની આ ભોમ। વટ માટે વચન માટે મારા બાપને તકલીફ થાય, મારા બાપની સામે કોઈ આંગળી ચીંધે, એના મૂળિયા નો ઉખેડી નાખો તો હું રાજપૂત નો કહેવાય। એ રીતે જે જીવો છે એની ઉપર અમને ગૌરવ છે। પછી તમે કદાચ પટેલનો દીકરો આ પ્રતિજ્ઞા લેતા અમને ગમે, પણ તમે લેતા શીખો। આવું તમે પ્રતિજ્ઞા લેતા તો શીખો કે કેમ સમગ્ર ભારત વર્ષના ક્ષત્રિયોને ગૌરવ લઈ શકે એવું બળવંતસિંહ બાકાસર અને એક રીબડા મહેપતસિંહજીનો પરિવાર, આ સિવાય દુનિયા તકલીફ ન વેઠી શકે। બાકી એમને મુશ્કેલીઓ તો ઘણી ભોગવવી પડી છે મિત્રો। બાપુને અમે રીબમાં પ્રોગ્રામ હતો, બાપુની જીપમાં મને કે હું જોંગામાં કોઈને બિહારતો નથી, મેં કીધું બાપુ હું તમારી ભેગો જ આવું છું, અને હું બાપુની ભેગો। બાપુએ મને એક બહુ સરસ વાત કરી કે એમાં એક બાપુ રાત્રે જીપ લઈને નીકળ્યા અને એક પટેલનો છોકરો એ ગાડીમાં બેઠો, ઊંચો હાથ કર્યો, બાપુ બિહાર્યો, હે બાપુ તમારી ઉપર એટલા બધા વેર છે, તમને બીક નથી લાગતી? તમારે 2-5 માણસને ભેગા રાખવા જોઈએ। કીધું મહેપતસિંહ બાપુએ એટલું કીધું હતું કે અમને ક્ષત્રિયોને બીક લાગે તો અમને દુનિયા બાપ નહીં કે અમારે કોની અમારે અંગરક્ષકની જરૂર ન પડે। આ મજા છે, પણ જનેતાઓની મજા હતી। ધરાવીને ધાન નો નીપજે, કુળવીણ માડું ન હોય, ઓઢા ઘર વેહલ જખરો કે જેની માં હોથલ પદમણી હોય। મહેપતસિંહ બાપુ તો મહાન છે, પણ અનુભાઈની જનેતાને હું ધન્યવાદ આપું છું। એ જગદંબાને હું ધન્યવાદ આપું છું। એનું ઓઢણું ઓઠીને બેઠેલી જે ક્ષત્રિયાણી છે એને હું ધન્યવાદ આપું છું।
કે એની કેટલી જવડસ. નહીતર એક દિવસ નથી ગમતું, 5 દિવસ મહેમાન જાવ ને તો એ ગગલાવી નાખે છે કે જલ્દી ઘરે વી આવજો. આ તો 22 વર્ષની જેલમાં એ બેઠો છે અને તોય થડકે નહીં. એનું નામ ક્ષત્રિય કહેવાય, બાકી પાવૈયા કોઈ